હેલો એન્ડ વેલકમ ટુ જીએસટીવીના વિશેષ કાર્યક્રમ આઈએમએફએમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જુહી. ફ્રેન્ડ્સ, આમ હું તમને કહું કે એન્ટરટેનમેન્ટ તો તમારા મગજમાં સૌથી પહેલાં શું આવે? સૌથી પહેલાં આવશે મૂવીઝ, પછી ટીવી શોઝ કે પછી મ્યુઝિક આલ્બમ્સ. પરંતુ જો આ એન્ટરટેનમેન્ટ વર્ડ તમારી લાઈફમાંથી નીકાળી દો તો શું વધે? કદાચ કંઈ જ નહીં. એકદમ બોરિંગ થઈ જશે લાઈફ અને તમને કદાચ નહીં જ ગમે. આગળ શું એવું પણ થશે. આ કોરોના કાળમાં પણ બધાની સાથે આવું જ થયું છે. આ દુનિયા એક રંગમંચ છે અને આપણે સૌ તેના કલાકારો છીએ. ત્યારે કોવિડનો જે સમયગાળો ગયો છે ત્યારે બોક્સ ઓફિસ પર તાળા વાગી ગયા. ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જે સાવ ઠપ્પ થઈ ગયા. ત્યારે હવે એક આશા જન્મી છે. આશા એ છે 1 ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ થવાનું સરકાર તરફથી તે તો આ વર્ષનું જે બજેટ રજૂ થવાનું છે તેને લઈને ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ ફિલ્મી ક્ષેત્રે પણ જન્મેલી છે અને તેના જ વિશે આગળ ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે કેટલાક મહાનુભાવો. સૌથી પહેલા આસિફભાઈ છે આપણી સાથે, જીસીસીઆઈ એન્ટરટેનમેન્ટ એન્ડ ફિલ્મ કમિટી ચેરપર્સન છે. આ સાથે અભિલાષભાઈ ગોડા છે, જેઓ ફિલ્મ પ્રોડ્યુસર ડિરેક્ટર છે. ચિલ્કા છે આપણી સાથે. આ સાથે જ અરવિંદ વેગડા છે, જીફાના ડિરેક્ટર છે. પછી આપણી સાથે છે શીતલ શાહ, ફિલ્મ ડિરેક્ટર એન્ડ એક્ટ્રેસ. અને સાથે જ આપણી સાથે દીપેશભાઈ શેઠ છે, જેઓ સેક્રેટરી ઈએમએફ છે. આપ સૌનું સ્વાગત છે જીએસટીવીમાં. સૌથી પહેલા અરવિંદભાઈ આપની પાસે આવીશ અને જાણીશ કે આ બજેટ જે આવી રહ્યું છે, સૌથી પહેલા આપની આશા અપેક્ષાઓ શું છે? કારણ કે ગઈ વખતનું પણ બજેટ હતું જેમાંથી ઘણી બધી વસ્તુઓ ફૂલફિલ નથી થઈ અને ઘણી બધી વસ્તુઓ હવે એવી છે જે આ વર્ષે આપની આશા હશે, તો એ કઈ? સૌપ્રથમ તો હું કહીશ કે જો સૌથી બેડલી અફેક્ટેડ હોય તો એ અમારું એન્ટરટેનમેન્ટ સેક્ટર છે પેન્ડેમિક સિચ્યુએશનમાં. કારણ કે કોઈ પણ પ્રકારના કહેવાય કે નવી ફિલ્મોના શૂટિંગ કરવા એના માટે પણ બહુ જ અઘરું હતું. અત્યારે નવી ફિલ્મો રિલીઝ ક્યાં કરવી, જો બની ગયેલી ફિલ્મોને રિલીઝ ક્યાં કરવી? કારણ કે થિયેટરમાં લોકો જતા ડરે, કારણ કે જ્યાં સુધી એમને લાગે કે અમે સેફ છીએ ત્યાં સુધી લોકો ત્યાં નથી જવાના. ગવર્મેન્ટ પાસેથી અમારી એ આશા હશે કે તમે જે પણ કાંઈ કરો એના માટે વધારે તમે છૂટછાટ આપશો કે જેથી કરીને બિઝનેસીસ અથવા જે એન્ટરટેનમેન્ટ સેક્ટર જે છે એ વધારે સારી રીતે કમબેક કરી શકે. જેમ કે સિનેમાઘર છે તો એને કેવી રીતે ફૂલ ફ્લેજ આપણે શરૂ કરી શકીએ, ઓડિટોરિયમ્સ છે એને આપણે ક્યારથી રનિંગ આપી કરી શકીએ કે ભાઈ ચાલો બધા શોઝ ચાલુ થાય. વેડિંગની અંદર અત્યારે ખાસી એવી ગાઈડલાઈન છે તો એની અંદર છૂટછાટો આપી અને ફરીથી બેક ટુ નોર્મલ થવાના જેટલા પણ જે જગ્યાએ આપણે રોક મૂકવેલી હતી એ બધી જ જગ્યા ફટાફટ ધીરે એમ કહેવાય કે એની સાથે સેફટી મેઝર્સની સાથે એને ઓપન અપ કરી દે કે જેથી કરીને આ સેક્ટર ફરીથી પાછું કહેવાય કે એના ટ્રેક પર આવે અને પેસ પકડી શકે. બિલકુલ, આપે જે વાત કરી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરખી રીતે ડેવલપ થવું જોઈએ, જેના કારણે એવું નથી હોતું કે ફિલ્મ એટલે માત્ર ને માત્ર એક્ટર કે એક્ટ્રેસીસ અથવા ડિરેક્ટર, એની સાથે ઘણા બધા લોકો જોડાયેલા હોય છે કે પછી લાઇટમેન હોય કે કેમેરામેન હોય, ઘણી બધી આખી ટીમ વર્ક હોય છે. ત્યારે અંદાજિત કેટલા લોકો એવા હશે કે જેમને રોજીરોટી મળતી હશે? તમને હું કહું કે તમને ડાયરેક્ટ જો કદાચ એક વર્ષની વાત કરીએ તો નાના મોટા થઈને કદાચ 5 થી 7 હજાર લોકો એવા હોય છે જે રેગ્યુલર બેઝિસ પર કામ કરતા હોય છે. ઘણા લોકો મલ્ટિપલ લોકો પ્રોજેક્ટ્સમાં કામ કરતા હોય છે, પણ આ લોકો એવું છે કે કોઈ પણ ફિલ્મ બનતી હોય ત્યારે 200 થી 300 લોકો એની સાથે જોડાયેલા હોય કે ભાઈ શૂટ થતું હોય, એની સાથે કલાકારો લો, એની સાથે કસબીઓ લો, એની સાથે પોસ્ટ પ્રોડક્શન લો. તો આ તમે કહો સિનેમામાં ગયા પછી તો એના કરતાં વધારે લોકો જોડાતા હોય છે, પણ આ તમને કહું કે ડાયરેક્ટલી જોડાયેલા હોય છે અને ઇનડાયરેક્ટ લોકો પણ એટલા બધા એની સાથે જોડાયેલા છે. પબ્લિસિટીથી માંડીને એડવર્ટાઇઝિંગ એજન્સીઝ હોય, ન્યૂઝપેપર મીડિયા હોય, તો એક તો આંકડો ઘણો બધો મોટો થઈ જતો હોય છે. એટલે એક વર્ષમાં તમને હું કહું કે અહીંથી 60 ફિલ્મો બનતી હોય અને એની એવરેજ આપણે પકડીએ કે ભાઈ 1 કરોડથી 1.5 કરોડ જેટલી. અત્યારે આપણે કદાચ એવરેજ લઈએ તો રૂરલ અને બંને ફિલ્મોને લઈને આપણે કદાચ 1 કરોડ લઈએ તો 75 કરોડની આસપાસ જે ફિલ્મનું બજેટ આમ ટોટલી તમારું જે કહેવાય કે આટલા લોકો અને આટલા રૂપિયા અંદર રોકાયેલા રહેતા હોય છે. રાઈટ, આ જ સવાલ હું આપને પણ કરવા માંગીશ. એઝ અ ડિરેક્ટર આપ શું આમાં એડ ઓન પોઈન્ટ કરવા માંગશો? વેલ, આ બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે જ્યારે ફિલ્મ્સનું એક પરસેપ્શન એવું છે કે ફિલ્મ એટલે હીરો, હિરોઈન, ડાયરેક્ટર, કેમેરામેન, કેમેરા હોય એટલે ફિલ્મ બની જાય. પણ જે રીતે અરવિંદભાઈએ કીધું કે ઘણા બધા લોકો આની સાથે જોડાયેલા હોય છે. કારણ કે આપણે સ્પેસિફિકલી ગુજરાતી ફિલ્મ્સની વાત કરી રહ્યા છીએ તો હું એવું કહીશ કે નંબર ઓફ ફિલ્મ્સ જે બની રહી છે એ બહુ ગ્રેજ્યુઅલી ગ્રો થઈ રહી છે, સ્ટેડીલી ગ્રો થઈ રહી છે. પણ સાથે સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને હ્યુમન રિસોર્સિસ જે જરૂરી છે એનો અભાવ છે ગુજરાતમાં. બીટ સ્ટુડિયોઝ, બીટ ટેકનિશિયન્સ, બીટ ઇવન હાર્ડવેર. કે હજી બી મેં જસ્ટ લોકડાઉન પહેલાં મારી 3જી ફિલ્મ શૂટ કરી, પણ છતાં બી કેમેરા મારો મુંબઈથી આવ્યો, ટ્રોલી ઇક્વિપમેન્ટ મુંબઈથી આવી, લાઇટ્સ મુંબઈથી આવી, મારા અસિસ્ટન્ટ્સ મુંબઈથી આવ્યા,
ક્રૂમાં 80% ક્રૂ મુંબઈથી આવ્યું. તો મને પર્સનલી એવું લાગે છે કે ઇવન જ્યાં સુધી હાર્ડવેર અને સોફ્ટવેર અને હ્યુમન રિસોર્સનો સવાલ છે, બધી જ વસ્તુઓમાં હજી અહીંયા અભાવ છે. કેમ કે અહીંયા ટ્રેન્ડ લોકો, એક્સપિરિયન્સ લોકો હજી ઓછા છે, પણ બહુ ઓછા છે. ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ઘણો ફાસ્ટ થઈ રહ્યો છે અને એમાં આ બધી વસ્તુઓનો અભાવ આપણને એક્સપિરિયન્સ અનુભવ થઈ રહ્યો છે એનો. તો એ વસ્તુ તરફ પણ થોડો ફોકસ કરવાની જરૂર છે કે ફિલ્મ મેકિંગ ખાલી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે પણ બહુ ટેકનિકલ ઇન્ડસ્ટ્રી છે. રાઈટ. એટલે એમાં કામ કરવા વાળા જે લોકો છે એમને આવડતની જરૂર છે. બિલકુલ. ટેલેન્ટેડ એક્ટર્સ છે, કેમ બધા ટેલેન્ટેડ એક્ટર્સ મુંબઈ જતા રહે છે? રાઈટ. કારણ કે અહીંયા ઇનફ કામ નથી. રાઈટ. દીપેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. 80s ના દાયકામાં એવું ક્યારેય નહોતું, લોકોને ખબર પણ નથી કે આઈટી એ કોઈ ઇન્ડસ્ટ્રી હોઈ શકે, ગવર્મેન્ટને પણ એવી કોઈ સિક્યોરિટી એમાં નથી લાગેલી. ત્યારે આ મતે આપનું શું કહેવું છે? આજે ખાસા ડેવલપમેન્ટની જરૂર છે. સૌ પ્રથમ હું કહીશ કે છેલ્લા 10 વર્ષમાં જે રીતે ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થયો છે એ એક્સપોનેન્શનલ છે. આજની તારીખમાં ફિકી અને અમુક ઓર્ગેનાઇઝેશને જે રિસર્ચ કર્યા છે એના ઉપરથી એ લોકોએ ફાઇન્ડિંગ્સ આપ્યા કે લગભગ 16% ગ્રોથથી આ ઇન્ડસ્ટ્રી, ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી આજે આગળ વધી રહી છે. લગભગ આજથી 10-15 વર્ષ પહેલા એવો ટ્રેન્ડ હતો કે લોકો વેડિંગ હોય તો જાતે ઘરવાળા ભેગા થઈને કરી લેતા હતા. હવે એવું છે કે આઉટરાઇટ દે આર હાયરિંગ ધ વેડિંગ મેનેજમેન્ટ કંપની, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની. અને તમને નવાઈ લાગશે એક ફિગર જાણીને કે ઇન્ડિયામાં આજની તારીખમાં આખા લાઈફની જે વેલ્થ હોય એનો 1/5 વેલ્થ લોકો લગ્નમાં ખર્ચી કરતા હોય છે. 1/5 ઓફ ધેર એન્ટાયર લાઈફ વેલ્થ દે આર સ્પેન્ડિંગ ઇન ધ વેડિંગ. અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ બધાને એમ્પ્લોયમેન્ટ મળતું હોય છે. અનફોર્ચ્યુનેટલી છેલ્લા 1 વર્ષની અંદર દરેક માણસ પાસે કોઈ જ કામ નહોતું અને લોકોના સેન્ટિમેન્ટલ બી નહોતા. So I am sure that કે બહુ જલ્દી we will be coming back on our track. Right. ન્યૂ નોર્મલમાંથી બહુ જલ્દી નોર્મલમાં આપણે આવી Yes, જઈશું. that is something what we are anticipating. રાઈટ. ઓકે, એટલે કહી શકાય કે ન્યૂ નોર્મલમાંથી નોર્મલમાં આપણે બહુ જલ્દી આવી જઈશું. આપણી આ ચર્ચાનો દોર આગળ પણ આ મહાનુભાવો સાથે યથાવત રાખીશું. હાલ આ કાર્યક્રમમાં સમય છે એક બ્રેકનો. આપ જોતા રહો જી. વેલકમ બેક. તો ફિલ્મ અને એન્ટરટેનમેન્ટ ક્ષેત્રે આપણે કેવા પ્રકારની આશા અને અપેક્ષાઓ છે આ બજેટમાં, તેને લઈને વાતચીત માટે આપણી સાથે જોડાયેલા છે અભિલાષભાઈ ઘોડા. આપને પૂછવા માંગીશ અભિલાષભાઈ કે આ જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી કે સબસિડીની વાત કરી, તો આગળ કેવા પ્રકારની આપની આશા અને અપેક્ષા છે અને કયા પ્રકારની સબસિડી આ રિક્વાયર્ડ છે? બહુ સાચી વાત કહું તો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ એક વેક્સિનનું કામ કર્યું છે અને લોકોને જો 9 મહિના સુધી એનું માનસિક રીતે સ્વસ્થ રાખવાનું કામ કર્યું હોય તો એમાં ઘણો મોટો ભાગ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ ભજવ્યો છે. અનેક પેકેજીસ જાહેર થયા, લગભગ કોઈ એવા સેક્ટર બાકી નથી કે જેને માટે પેકેજીસ ના આવ્યો. એકમાત્ર એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી જેના માટે હજી સુધી કોઈ પણ પ્રકારના પેકેજીસ જાહેર થયા નથી. ત્યારે આવનારા બજેટમાં એક એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ તરીકે એવી અપેક્ષા ચોક્કસ રાખીએ કે સરકાર તરફથી કોઈ ચોક્કસ પેકેજ ના આવે તો માની લો કે કોઈ વાંધો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જીએસટી જેવી મોટી રકમ ચૂકવવાની આવે ત્યાં કોઈ રાહત મળે, કે સબસિડીના જે ગાઈડલાઇન્સ છે, જે એના માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે ફિલ્મો માટેના ખાસ કરીને, એમાં થોડીક સરળ ગાઈડલાઇન બનાવે જેથી કરીને પ્રોડ્યુસરોના આજે કેટલા બધા પૈસા બ્લોક થયેલા છે. ફિલ્મ બન્યા પછી રિલીઝ એક વર્ષ સુધી ના થવી એ કદાચ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની પહેલી ઘટના એવી બની છે. અને ફાઇનાન્સ લીધું હોય એટલે ક્યાંક ને ક્યાંક એને પાછા આપવાના પણ કમિટમેન્ટ એટલા લોકોના હોય છે. એટલે સરકાર તરફથી ટેક્સમાં જો મોટી રાહત, ઇવેન્ટ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી, હું બંનેની સાથે વાત કરું છું, કારણ કે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ એટલા મોટા ઇન્વેસ્ટમેન્ટ અત્યારે થયેલા છે અને એ ઇન્વેસ્ટમેન્ટ બ્લોક થઈ ગયા છે. એટલે આટલા મોટી એના સ્ટોરેજના રેન્ટથી માંડીને ઘણા બધા ખર્ચા જે ફિક્સ કરવાના હોય છે, લોકડાઉન દરમિયાન પણ આ ખર્ચા ચાલુ રહ્યા છે લોકોના. એટલે સરકાર તરફથી સૌથી મોટી અપેક્ષા એવી છે કે જીએસટીમાં મોટી રાહત મળે, ટાઈમ બેંગ રાખે. આપણે એવું નથી કહેતા કે કાયમી કાઢી નાખે, પણ અમુક વર્ષ સુધી એ રાખે તો હું એવું માનું છું કે બહુ મોટો સપોર્ટ આ ઇન્ડસ્ટ્રીને મળશે. અને બીજી વાત કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની પાછળ કદાચ ફ્રન્ટ રોમાં બહુ જ સિલેક્ટેડ લોકો દેખાતા હશે, પણ એની પાછળ કેટલી મોટી ફોજ જોડાયેલી છે એ કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય. અને એની 40% ફોજ એવી છે અમારી કે જે લોકો ડેઈલી
ઇન્કમ પર ડિપેન્ડન્ટ છે. રાઈટ. આજે અમારું શૂટિંગ કે અમારી ઇવેન્ટ ન થાય તો એના ઘરે કવર નથી પહોંચતું. એટલે આવા લોકોને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી કોઈ મોટી રાહતની જાહેરાત થાય એટલું અપેક્ષિત છે. બિલકુલ. આસિફભાઈ, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત થઈ રહી છે, સિંગલ વિન્ડો ક્લિયરન્સ જે દિલ્હીમાં છે, તો ગુજરાતમાં એની કેટલી જરૂરિયાત? પુષ્કળ જરૂરિયાત છે. થોડીક ગુજરાત ગવર્મેન્ટે એ સુવિધા ડેવલપ કરી રહ્યા છે, બટ ટુ બી વેરી ઓનેસ્ટ હજી એટલું ગ્રાઉન્ડ લેવલ પર એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી કે આજે ગુજરાતમાં કોઈ પણ લોકેશન પર આપણે શૂટ કરવું હોય તો એક જ જગ્યાએથી ક્લિયરન્સ લઈને બધે અપ્રુવલ મળી જાય. તો એ ડેફિનેટલી હોવું જોઈએ. અને બીજું ઘણું બધું છે જે આપણે બાદમાં પછી ચર્ચા કરીશું. ઓકે. આપની પાસે આવવા માંગીશ. ચિલ્કા, આપની શું આશા અપેક્ષા છે આ બજેટને લઈને? એઝ એન આર્ટિસ્ટ, અત્યાર સુધી આપણે ગુજરાતની અંદર સ્કિલ પણ છે, ટેલેન્ટ પણ છે. ધ થિંગ ઇઝ દેટ કે ટેકનિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો મારા હિસાબે ક્યાંક ને ક્યાંક સમહાઉ જલ્દીથી એ લોકો ફિલ્મ મેકર જે છે એ રિસ્ક એટલા માટે લેવા નથી માંગતા કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકો કોઈ વસ્તુમાં અટકી જાય છે જ્યાં એને બજેટ પૂરું નથી મળી શકતું. કારણ કે જે રીતે અભિલાષભાઈનું અને અરવિંદભાઈનું કહેવું છે કે બહુ મોટી ફોજ હોય છે, તો એ બધાને પહોંચી વળવા માટે જે ખપ પૂરતું જરૂરી છે એટલું એ લોકો પાસે નથી જ મળતું. એટલે જો બજેટ ઇન્ક્રીઝ હશે, વધારે હશે, તો 100% દરેક લોકોને એ બેનિફિશિયલ રહેશે જ. રાઈટ. અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે એટલે ઓબ્વિયસલી અત્યારે ઓડિયન્સ માઇન્ડ ફ્રેશ કરવા માટે એક જ વસ્તુ, આ એક જ સોર્સ છે કે જેના કારણે પોતાનું માઇન્ડ અત્યારે તમે જે કિસ્સા જોઈ રહ્યા છો કે ડિપ્રેશન આ તે, તો બિલકુલ એમાંથી બહાર આવવા માટે આ જ જે મેઇન એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે કે જે એમાંથી બહાર કાઢી શકે છે. તો હવે આપણો જે રીતનો સબ્જેક્ટ છે IMFM, એટલે હું આપણા બધા જેટલા મહાનુભાવો અહીંયા મંચ પર હાજર છે તમામને પૂછવા માંગીશ કે જો તેઓ FM હોય, ફાઇનાન્સ મિનિસ્ટર જો તેઓ હોય, તો તેઓ શું ડેવલપમેન્ટ ઈચ્છે છે સરકાર પાસે કે જેના કારણે આજે આપણે ન્યૂ નોર્મલમાં આવ્યા છે તેનાથી પાછા બેક ટુ નોર્મલ જઈએ? સૌથી પહેલા અરવિંદભાઈ. અઘરું કામ. પરંતુ હું મારા સેક્ટરની વાત કરું તો અહીંયા ગુજરાત માટે કે ઓવરઓલ લુકિંગ ટુ ધ પેન ઇન્ડિયા, તો હું એવું કહું છું કે રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, રિજનલ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી જે છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું એક સૌથી મોટું કામ હોવું જોઈએ કે જે ભોજપુરી ઇન્ડસ્ટ્રી છે કે તમિલ, તેલુગુ કે ઘણી બધી એવી બધી લેંગ્વેજ છે, ઉડિયા, કે જે હજુ ગ્રો કરી રહ્યા છે સેક્ટર્સ, પંજાબી ઇન્ડસ્ટ્રીઝ જે છે, તો એવું હોવું જોઈએ કે દરેક રાજ્યમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના માટે ઊભું થવું જોઈએ. મોટા મોટા સ્ટુડિયોઝ હોવા જોઈએ. એના માટે શું કરવું જોઈએ? એના માટે કંઈક રાહ, જેમ કે આપણે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા વિચારતા હતા કે અહીંયા મારે મોટો મોબાઈલનું હબ કરવું છે, તો એના માટે ઘણી બધી રાહતો આપવામાં આવી હતી. તો એવી જ રીતે એન્ટરટેનમેન્ટ સેક્ટર માટે, ફિલ્મ મેકિંગ માટેનું અહીંયા એક તો ઇન્સ્ટિટ્યૂટ હોવા જોઈએ, કોલેજીસ હોવી જોઈએ, તો એના માટે એક પહેલ કરવી જોઈએ. બીજી વસ્તુ જે છે કે સ્ટુડિયોઝ, જે વસ્તુ આજે શીતલબેને જે પ્રમાણે વાત કરી કે અહીંયા ટેકનિકલ માણસો, એટલા કેપેબલ લોકો અહીંયા ઊભા થવા જોઈએ, સ્કિલ લોકો માં આવવી જોઈએ. તો એના માટે રિજનલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લોકો ઊભું કરવા માટે આ રીતના સ્ટુડિયોઝ અને ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે એ લોકોએ આગળ વધવું જોઈએ. આવું કંઈક હું હોઉં તો હું એ દરેક રાજ્ય માટે, દરેક લેંગ્વેજની ફિલ્મો બને એના માટેનું કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેનું કામ કરી શકે. બિલકુલ. સેમ ક્વેશ્ચન. વેલ, ટુ એડ ટુ વોટ હી સેડ, હું એ વાત કરીશ કે ઓલરેડી એક પગલું મોટું લેવામાં આવેલું સબસિડીનું, કે ગુજરાતી ફિલ્મોને સબસિડી આપવાનું ચાલુ કર્યું હતું, જે બહુ મોટું એન્કરેજમેન્ટ હતું અમારા બધા ફિલ્મ મેકર્સ માટે. કારણ કે જેવી રીતે આપણે એમ કહીએ છીએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજી ઊભી થઈ રહી છે, સો ધ ફાઇનાન્સ માટેના સોર્સિસ પણ બહુ લિમિટેડ છે. સો ધી સબસિડી બીકેમ અ લિટલ બિટ ઓફ અ બેકબોન, કે ધીસ ઇઝ ધ સપોર્ટ દેટ ધ ગવર્મેન્ટ ઇઝ ગિવિંગ. હવે જ્યારે પેન્ડેમિક સિચ્યુએશન આવી, વર્ષ થઈ ગયું, 50-60થી વધારે ફિલ્મો અત્યારે બની રહી છે અને અટકેલી છે કે રિલીઝ નથી થઈ શકી. આ બધી ફિલ્મો, અમે જ્યારે ફિલ્મ મેકર્સ વેન વી મેક અ ફિલ્મ ને, તો એક સપનું એ જ હોય કે થિયેટરમાં આવે. કારણ કે થિયેટરમાં જ્યારે ફિલ્મ લાગે તો એના વિઝ્યુઅલ્સ, એનો સાઉન્ડ, એનો ઇમ્પેક્ટ અને ઇફેક્ટ બધી ઓપ્ટિમમ લેવલ પર લોકો એક્સપિરિયન્સ કરી શકે. પણ હવે કન્ઝમ્પશન પેટર્ન જ્યારે જોઈએ તો હવે કન્ઝ્યુમ લોકો ક્યાં કરે છે મટીરિયલ? લોટ ઓન મોબાઈલ, OTT પ્લેટફોર્મ્સ, ટેલિવિઝન, અને એ આખી પેટર્ન ઓફ કન્ઝમ્પશન ઓફ એન્ટરટેનમેન્ટ એઝ ફાર એઝ ફિલ્મ્સ આર કન્સર્ન આ બદલાઈ, અને નાની મોટી નહીં, બહુ મોટી રીતે બદલાઈ. એટલે એ એક સિસ્ટમમાં બેસી ગઈ કે લોકો ઘરે બેસીને પિક્ચર જોવામાં ટેવાયા.
ખાલી ફિલ્મ્સ નહીં પણ વેબ સિરીઝીસ Right. અને લોટ ઓફ અધર કન્ટેન્ટ. તો આવું જ્યારે થયું તો અમે જેટલી ફિલ્મો અત્યારે આ વર્ષે બની છે અને સ્ટ્રગલ સિચ્યુએશનમાં છે કે કઈ રીતે રિલીઝ કરવા માટે ઉત્સુક છે બધા, પણ કારણ કે ઓડિયન્સ હજી થિયેટર સુધી પહોંચ્યું નથી અને આપણને હજી નથી ખબર કે ક્યારે ક્યારે. પહોંચશે. Right. 25% આવશે, 50% આવશે, 100% જ્યારે ઓપન થઈ જશે ત્યારે બી ઓડિયન્સ કેટલું જશે એ હજી આપણને ખબર નથી. લાઈક મારી વાત કરું તો આઈ વિલ નોટ ગો ટુ અ થિયેટર એક વર્ષ હજી હું નહીં જઉં. એ સિચ્યુએશનમાં આપણી જે સબસિડીની ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સમાં એવું છે કે અબાઉટ 20% માર્ક્સ મળે છે તમને તમારા થિયેટ્રિકલ પરફોર્મન્સ ઉપર ફિલ્મના. હવે હું મારી ફિલ્મ જો રિલીઝ કરું તો એ પરફોર્મન્સ કદાચ ઢીલું એટલે પડે, નોટ બીકોઝ કે ફિલ્મ સારી નથી, પણ લોકો થિયેટર સુધી પહોંચતા નથી. તો સ્પેસિફિકલી આઈ વુડ લાઈક ટુ રેઝ અ પોઈન્ટ કે આજે 20% ફૂટેજ અથવા તો 20% ફોર્સ થિયેટ્રિકલ પરફોર્મન્સ પર છે. એ જો થોડા સમય માટે એને ડાયલ્યુટ કરવામાં આવે તો ફિલ્મોને વધારે ઓનેસ્ટ અને સાચો ચાન્સ મળે. આઈ ડોન્ટ નો એ કઈ રીતે થઈ શકે, આ ટેકનિકલ વસ્તુ છે અને જે સબસિડી ક્રિએટ કરવાવાળા લોકો છે એમને વધારે ખબર પડશે કે હાઉ ટુ ડુ દેટ. પણ ટુ મેક શ્યોર કે સબસિડીનો ફાયદો પણ ફિલ્મ મેકર્સને મળે અને ફિલ્મ્સ લોકો સુધી પહોંચે પણ, કારણ કે હવે જ્યાં સુધી થિયેટરમાં ના જઈ શકે ને ત્યાં સુધી ફિલ્મ પકડી રાખે તો 2 વર્ષ સુધી ફિલ્મો નહીં રિલીઝ થાય. બિલકુલ. તો દેટ ઇઝ અ બિગ ચેલેન્જ અત્યારે બધા જ ફિલ્મ મેકર્સ માટે, જે લોકોની ફિલ્મો બની ગઈ છે એ લોકો માટે, જે લોકો બનાવવા બેઠા છે એ લોકો માટે અને જે લોકોની ફિલ્મો અડધી બનીને પડી છે એ લોકો માટે. બિલકુલ. સો ધીસ વન પોઈન્ટ આના ઉપર વિચાર કરવા જેવો છે અને વી નીડ ટુ સી કે આનું આપણે શું કરી શકીએ છીએ બજેટ વાઇઝ. રાઈટ. દીપેશભાઈ, તમે શું કહેશો? મારું સૌપ્રથમ તો એવું માનવું છે કે લેટ્સ સે ઇફ આઈ એમ અ ફાઇનાન્સ મિનિસ્ટર, ફર્સ્ટ ઓફ ઓલ જે રીતની અત્યાર સુધીમાં ગવર્મેન્ટ તરફથી એફર્ટ્સ મૂકાઈ છે પેન્ડેમિકને અગેન્સ્ટમાં ફાઇટ કરવા માટે, દેટ ઇઝ હાઈલી એપ્રિશિએબલ. MSME એટલે અમારું સ્પેસિફિક ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી, સો અમારા લગભગ 99% લોકો MSMEમાં આવે છે. વી ડોન્ટ હેવ એની કોર્પોરેટ, બટ ધ વે ઇટ ઇઝ ગ્રોઈંગ, દેટ ઇન્ડસ્ટ્રી ઇઝ ગ્રોઈંગ, દેટ ઇઝ એક્સપોન્શનલી હાઈ. બટ અનફોર્ચ્યુનેટલી એક નાનો પાર્ટ એવો છે કે પહેલી વસ્તુ કે એઝ એ ઇન્ડસ્ટ્રી અમને રેકગ્નાઇઝેશન નથી મળતું. સી ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી ઓલ્ધો ઇટ હેઝ રીચ ટુ સચ એ લેવલ કે જેમાં રેડિયો અને બીજા ઘણા બધા પ્લેટફોર્મ કરતાં બી અમારું રેવન્યુ વધારે છે. એક નાનો પ્રોબ્લેમ એ બી છે કે આમાં અનઓર્ગેનાઇઝ સેક્ટર ઘણો મોટો પાર્ટ ભજવી રહ્યો છે. બટ સ્ટીલ આઈ મીન વી આર નોટ ગેટિંગ, મતલબ વન ઓફ ધ પ્રોબ્લેમ ઇઝ વી આર નોટ ગેટિંગ ધ due recognition which is required. That is number 1. અને નંબર 2 કે બેંક્સ આર ઓલવેઝ કન્સિડરિંગ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઇન ધ ગ્રે લિસ્ટ. સો ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે કદાચ મારી એવી પહેલ હોવી જોઈએ કે હું સપોર્ટ કરું આ કે ટાઈપની ઇન્ડસ્ટ્રીને કે જે મલ્ટિપલ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ આપે છે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. સો ધીસ આર કપલ ઓફ રિક્વેસ્ટ વિચ આઈ વુડ સર્ટનલી લાઇક ટુ રેઝ. અને ત્રીજું એક એવું કહી શકું કે ઇવેન્ટ કેન જનરેટ લોટ્સ ઓફ રેવન્યુ ફોર સ્ટેટ ઓલ્સો. સો જો આપણી પાસે સપોઝ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો 1600 કિલોમીટરનો કોસ્ટલ એરિયા છે, એટલા બધા બીચીસ છે, તો જો એને રાઇટ વેમાં પ્રમોટ કરવામાં આવે તો અહીંયા આગળ ડેસ્ટિનેશન વેડિંગ જે થતા હોય છે તો વાય વી કેનોટ પ્રમોટ ગુજરાત એઝ અ ડેસ્ટિનેશન વેડિંગ ડેસ્ટિનેશન. અહીંયા આગળ આપણે પુષ્કળ બધા વેડિંગ્સ અને કોર્પોરેટ ઇવેન્ટ્સ અહીંયા લાવી શકીએ, ઇવન ધો વી ડોન્ટ હેવ અ પરમિશન ફોર લિકર. છતાં બી દેર આર સો મેની પીપલ, દેર આર સો મેની ઓર્ગેનાઇઝેશન વિચ કેન કમ ઓવર હિયર અને એને કારણે ઓવરઓલ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ શકે. સો ધીસ આર 3 things which I would certainly like to address. રાઈટ. Thank આ you. સવાલનો જવાબ આપણે અભિલાષભાઈ પાસેથી પણ મેળવીએ. સૌથી પહેલી વાત, ઇન કમ્પેરિઝન વિથ ઓવરઓલ ઇન્ટરનેશનલ સિનારીઓ તમે જોવા જાઓ તો આપણે ત્યાં સૌથી વધુ ટેક્સ ચોરીની ઘટનાઓ છે. ટેક્સ પેયરની વાત કરીએ તો હું માનું છું કે 20 થી 30% લોકો ટેક્સ પે કરે છે, બાકીના બધા જલસા કરે છે. ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે પહેલી જવાબદારી સૌથી વધુ ગવર્મેન્ટને સદ્ધર કરવાની હોય, એટલે વધુમાં વધુ લોકો ટેક્સ પે કરે અને તો જ સરકાર પાસે આપણે કોઈ મદદની આશા રાખી શકીએ. શીતલની વાત સાથે હું સંપૂર્ણપણે સંમત છું કે થિયેટ્રિકલ પરફોર્મન્સનું જે, હવે હું વાત કરું અમારી ઇન્ડસ્ટ્રીની, ગુજરાતી ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની થિયેટ્રિકલ પરફોર્મન્સની જે વાત છે એ એટલીસ્ટ 2 વર્ષ સુધી હવે બહુ જ અઘરું છે. એને લિબરલ બનાવવા મને બદલે હું એવું માનું છું કે એને રિમૂવ કરી નાખવું જોઈએ. વાત નંબર 3, અત્યારે માત્ર ને માત્ર થિયેટ્રિકલ ફિલ્મોને સબસિડી આપવાની વાત છે. આમાં ઓટીટીને પણ સામેલ કરવામાં આવે, નો ડાઉટ ચોક્કસ એની ગાઈડલાઈન ક્રિએટ થાય. FSR કામ કરવાની વાત નથી, પણ એની ચોક્કસ ટાઈટ ગાઈડલાઈન ક્રિએટ કર્યા પછી
ઓટીટીમાં આવતી ફિલ્મોને પણ જો સબસિડીને દાયરામાં લેવામાં આવે તો હું એવું માનું છું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ જ મોટો ફાયદો ભવિષ્યમાં થઈ શકે. આર્ટિસ્ટો માટે ખાસ કરીને આર્ટિસ્ટ અને ટેકનિશિયન્સની જે વાત છે એને એક સિક્યોર દાયરામાં સરકાર તરફથી લેવામાં આવે. અત્યારે સરે કહ્યું એ રીતે બહુ જ અનઓર્ગેનાઇઝ ફિલ્ડ છે અમારું. સરકાર તરફથી હજી આર્ટિસ્ટ કે ટેકનિશિયન માટે કોઈ પણ પ્રકારનું રેકગ્નાઇઝેશન નથી. એમને એમની ફિલ્મને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો હોવા છતાં એની સાથે જોડાયેલા લોકોને કોઈ પણ પ્રકારનું રેકગ્નાઇઝેશન મળ્યું નથી હજી સુધી. તો સરકાર તરફથી એમને પણ એક રેકગ્નાઇઝેશન મળે. જે રીતે મુંબઈમાં આજે તમારે કામ કરવું હોય તો કેટલું સ્ટ્રિક્ટ છે આપણે બધાને ખબર છે. એક એસોસિએશનના કાર્ડ વગર તમે તે કામ નથી કરી શકતા. એ એસોસિએશનની અહીંયા ખામી છે. અમે લોકોએ પ્રયત્ન કર્યો છે. અરવિંદભાઈ અમારા ઉપપ્રમુખ છે. ગુજરાતી ફિલ્મ ફેટર્નિટીની અમે સ્થાપના કરી છે. પણ બહુ જ કહેતા દુઃખ થાય છે કે ઇન્ડસ્ટ્રી તરફથી જોઈએ એવો સરકાર હજી અમને નથી મળી રહ્યો. અમે લોકોએ છેલ્લા 2-3 વર્ષથી આ પ્રયત્ન ચાલુ રાખ્યો છે. હજી પણ અમારો એ પ્રયત્ન ચાલુ છે. સરકાર પણ આવા એસોસિએશનને કોઈ પણ રીતે સપોર્ટ કરે અને ઓવરઓલ આખી ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટેની વાત કરવાની હોય તો તાલ સે તાલ મિલા જેવી વાત છે એ થાય તો જ આ વાત શક્ય બને. રાઈટ. આસિફભાઈ. સો માય પર્સપેક્ટિવ ઇઝ કે એસેન્શલી આપણે લાસ્ટ યર આખી દુનિયા ઓલમોસ્ટ 2-3 મહિના લોકડાઉનમાં હતી, રાઈટ? ઇફ યુ રિયલી ઇવેલ્યુએટ, દેર વોઝ ઓનલી વન થિંગ દેટ કેપ્ટ ધેમ ઇન ધેર હાઉસીસ, which is films and entertainment. Any form of entertainment, could be films, web series, TV shows, etc., etc. Right. So, one fundamental aspect of keeping so many people at home and healthy and happy is this industry. Right. So, if I'm FM, obviously I would recognize this industry as a very big potential industry કે જે લોકોને ખાલી entertaining નહીં, but એમની પૂરી lifestyle ને એક kind of strong support structure હું કહી શકું. કે ભાઈ બધા ઘરે બેઠા હતા તો ઇમોશન્સ વર વેરી હાઈ એન્ડ યુ નો દેર વોઝ પેનિક એન્ડ સો મેની ડિફરન્ટ થિંગ્સ ગોઈંગ ઓન. સો અ લોટ ઓફ વેબ સિરીઝ, ફિલ્મ્સ, કોન્ટેન્ટ, ગુડ કોન્ટેન્ટ played a very important role. So one fundamental aspect that I'm trying to raise here is this industry is kind of a backbone. બરોબર. સેકન્ડ ઇઝ કે બીજા પેનલ મેમ્બર્સે કીધું એ પ્રમાણે ઓબ્વિયસલી આઈ એમ ઓલ્સો ઓફ ધ પર્સપેક્ટિવ કે જીએસટી રિડક્શન હોવું જોઈએ. In terms of theatre ની વાત કરી, it's going to be a challenging year or two for movie releases in theatres. તો GST reduction on tickets, infrastructure development ની આપણે વાત કરી તો એમાં lack of equipments છે. તો GST reduction on equipments પણ થઈ શકે, shoot equipments, lights. તો લોકોને વધારે પેલું મળશે કે ભાઈ ઓકે ચલો let me buy and let me kind of run the business of giving shooting equipments also. In terms of talent, development of talent, local talent here, સરકારશ્રી NSDC, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ ચલાવે છે, જે પૂરા ભારતમાં અલગ અલગ NSDCના સેન્ટર્સ છે જે અલગ અલગ સ્કિલ ઇમ્પાર્ટ કરે છે અને સરકાર એકચ્યુઅલી એ સ્કિલ માટે ફંડ આપે છે. સો બહુ જ સસ્તામાં આજે લોકો સર્ટન સ્કિલ્સ, લાઈફ ડેવલપમેન્ટ સ્કિલ્સ, કરિયર ડેવલપમેન્ટ સ્કિલ્સ કરી શકે છે. તો એમાં ફિલ્મ રિલેટેડ કોર્सेस એડ થવા જોઈએ. કેન બી એક્ટિંગ, કેન બી ડિરેક્શન, કેન બી સિનેમેટોગ્રાફી, કેન બી પોસ્ટ પ્રોડક્શન ઓલ્સો. આજે આઈ એમ શ્યોર શીતલ વિલ ઓલ્સો કન્ફર્મ કે ભાઈ પોસ્ટ પ્રોડક્શન ટેલેન્ટ પણ એટલી બધી સારી હજી ગુજરાતમાં નથી, બોમ્બે જવું પડે છે, રાઈટ? સ્ક્રિપ્ટ રાઇટર્સ પણ પ્રી પ્રોડક્શનની વાત કરું તો સ્ક્રિપ્ટ રાઇટર્સ પણ એટલા સારા ટેલેન્ટેડ નથી મળતા. સો ઘણી બધી વસ્તુ માટે બહાર જવું પડે છે. સો NSDCમાં સેન્ટર્સ ચાલુ થશે, સ્કિલ ઇમ્પાર્ટ થશે, ગવર્મેન્ટ હેલ્પ કરશે તો ઘણો ફાયદો થશે. કરેક્ટ. લાસ્ટ ઇઝ કે ભાઈ અફોર્ડેબલ ફાઇનાન્સિંગ. જેમ દીપેશભાઈએ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરી કે ઇટ્સ એન અનઓર્ગેનાઇઝ સેક્ટર, એવી રીતે ફિલ્મ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઇઝ ઓલ્સો એન અનઓર્ગેનાઇઝ સેક્ટર. સો એક્સેસ ટુ ચીપ કેપિટલ એન્ડ ચીપ લોન એન્ડ ફંડ્સ ઇઝ નોટ ધેર. બટ ઇફ ઇટ્સ અ રેકગ્નાઇઝ સેક્ટર તો બેંક્સ પર સારી રીતે અફોર્ડેબલ રેટમાં લોન્સ આપી શકશે, તો લોકોને કેપિટલ મળશે તો ઘણો ફાયદો થશે. અને ઓવરઓલ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાની જરૂર છે જેમાં લોકલ ટેલેન્ટ, લોકલ ઇક્વિપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું સારી રીતે ડેવલપ થઈ શકે. કરેક્ટ. ઓકે, લાસ્ટલી ચિલ્કા. એક્ઝેક્ટલી આસિફભાઈ સાથે બિલકુલ મને થોડુંક પ્રોપર વે લાગે છે કે આ કોવિડ પછીનો જે સિનેરિયો છે એની અંદર બહુ જ ટફ છે સર્વાઈવ કરવું ફિલ્મ મેકિંગ માટે અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે. સો
એક બિલકુલ એક તો ફર્સ્ટ ઓફ ઓલ OTT બિલકુલ ઇન્ક્લુડ કરવું જ જોઈએ આની અંદર, બિકોઝ હજી સુધી લગભગ 6 મંથ રનિંગ આ વસ્તુ કન્ટિન્યુ રહેવાની જ છે, કે જેના કારણે થઈને ક્યાંક ને ક્યાંક થિયેટર્સમાં થોડુંક રશ નહીં રહે, જેના કારણે થઈને ખાસી એવી તકલીફો પડશે જ. સો એક ફર્સ્ટ ઓફ ઓલ OTT ઇન્વોલ્વ કરવું જોઈએ. સેકન્ડરી સબસિડીમાં ઘણા એવા આપણે લિબરલ લઈને થોડુંક એને પણ ઇનિશિયલ લેવું જરૂરી છે. થર્ડ થિંગ, ક્યાંક ને ક્યાંક સમહાઉ કોઈ શૂટ માટે હવે જે પ્રોપર જે નોર્મલ સિચ્યુએશન જઈ રહી છે એની અંદર લોકેશન્સમાં ને એમાં સમટાઈમ્સ ક્યાંક ને ક્યાંક કોઈક ઇસ્યુ રહ્યા હોય છે, તો આપણે એની પર પણ થોડુંક ધ્યાન આપીને પ્રોપર લોકેશન્સ છે તો એમાં પણ આપણે થોડું ઇનિશિયલ લઈને કારણ કે લોકેશન ક્યાંક કોઈક જગ્યા પર આપણે એવું છે કે આપણે ઓબ્વિયસલી એને પેમેન્ટ પૂરું કરીને પછી જ આપણે ત્યાં આગળ શૂટની પરમિશન મળતી હોય છે. સો સમટાઈમ્સ એ પણ વસ્તુ નડતી હોય છે, તો એમાં પણ થોડુંક આપણે ઇનિશિયલી લઈને એને પ્રોપર વેમાં જઈએ તો આઈ ગેસ એ સારું પડે. સો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ઘણી બધી વસ્તુઓ એવી છે કે કારણ કે મેજર આપણે કહીએ કે લાઈફમાં આપણે મેઇન ફ્રેશ રહેવા માટેની આ એક ઇન્ડસ્ટ્રી છે. સો ડેફિનેટલી આની વર્કઆઉટ કરવું જ જોઈએ. રાઈટ. અને બજેટમાં થોડુંક એની પર ધ્યાન આપવું જોઈએ. રાઈટ. તો આશા અને અપેક્ષાઓ તો ઘણી છે. આપણા કાર્યક્રમ IMFM માં આપણે મહાનુભાવો સાથે વાતચીત કરી. સૌપ્રથમ આપ સૌનો આભાર, આપ જોડાયા GSTVના મંચ પર અને ડિબેટમાં ભાગ લીધો તે બદલ. આમાંથી જો 3 કે 4 સજેશન્સ પણ જો સરકારના કાને પડે તો આપણી આ ડિબેટ સાર્થક થશે તેવું ગણાશે. આ સાથે જ મને આપશો રજા. આપ જોતા રહો GSTV. નમસ્કાર.